અમદાવાદનો વિવાદિત હાટકેશ્વર બ્રિજ તોડ્યા બાદ મુશ્કેલી ઊભી થઈ છે। હાટકેશ્વર બ્રિજને તોડી પાડવાની કામગીરી દરમિયાન ભારે ટ્રાફિક જામની સમસ્યા થઈ રહી છે। ખોખરાથી સીટીએમ તરફ જતો રસ્તો બંધ થતા વાહન ચાલકો ફરીથી મજબૂર બન્યા છે। ફરીને જવા માટે 10 મિનિટના રસ્તામાં કલાકનો સમય જતો હોવાની માહિતી મળી છે। વાહન ચાલકો માટે ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની છે। શહેરમાં અનેક સ્થળોએ ખોદકામ અને બ્રિજની કામગીરીને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। દક્ષિણ ગુજરાત તરફ જતા વાહનો હાટકેશ્વરથી પસાર થાય છે। દક્ષિણ ત્યારે આ તરફ 1 કિલોમીટરનો રસ્તો બંધ હોવાથી લોકો 4-5 કિલોમીટર ફરી અને તે તરફ જવા મજબૂર બન્યા છે। વહેલી તકે બ્રિજને તોડવાની કામગીરી પૂર્ણ થાય તેવી સ્થાનિકોની આશા છે। લોકોને હાલ ટ્રાફિક સમસ્યાના કારણે મુશ્કેલી સર્જાઈ રહી છે। ટ્રાફિકની સ્થિતિમાં અત્યારે હાલની પરિસ્થિતિ તમે જોઈ જ શકો છો કે અમે ખરેખરમાં બહુ એટલે બહુ વધારે હતી છે ટ્રાફિક। અહીંથી હાટકેશ્વરથી લઈને સીટીએમ સુધીનો તો રસ્તાનું કોઈ ઠેકાણું જ નથી એકચ્યુઅલીમાં। અને પહેલાં જે બ્રિજ નહોતો એની પરિસ્થિતિ બ્રિજની આ જે તૂટ્યો સ્ટોપ થઈ ગયું એના લીધે તો ખરેખરમાં બહુ વધારે ટ્રાફિક થઈ ગયો છે। બહુ તકલીફ પડે છે। અહીંથી જો સીધા 1 કિલોમીટર જવાનું હતું હવે ફરીને 4-5 કિલોમીટર જવું પડે છે। સેમ ત્યાંથી આવવું હોય તો અંદરથી આવવું પડે છે। બહુ તકલીફ પડે છે અહીંયા। ટ્રાફિક સાંજે બહુ હોય છે, અડધો કલાક અહીંયા નીકળી જાય એવું જ હોય છે। પેટ્રોલ તો પડે જ ને, પેટ્રોલ 100 રૂપિયા થઈ ગયો અને 1 કલાક અહીંયા ઊભા રહીએ અડધો કલાક તો 50-60 રૂપિયાનું પેટ્રોલ પડી જાય અહીંથી। અમરાઈવાડીની પ્રજાને સીટીએમ જવું હોય ક્યાંય પણ જવું હોય તો ખૂબ તકલીફ પડે છે। અને લગભગ સારંગપુરનો બ્રિજ બંધ છે એ તકલીફ છે, અને બીજી આ તકલીફના કારણે બહુ અહીંના લોકો ત્રાહિમામ થઈ જાય છે। બહુ જામ થાય છે અને જે રસ્તો 10 મિનિટમાં ક્લિયર કરવો જોઈએ એ રસ્તા માટે 1.5 કલાક થઈ જાય છે। અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ ખોદકામ ચાલે છે, અનેક જગ્યાએ ઓવરબ્રિજનું નિર્માણ થયું છે અને અનેક જગ્યાએ બ્રિજને ઉતાર પાડવાની કામગીરી ચાલી રહી છે, જેના પગલે શહેરમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના હાટકેશ્વર વિસ્તારના, કે જ્યાં ટ્રાફિક જામની સમસ્યાને લઈને મહાનગરપાલિકાએ એક વિશાળ બ્રિજ બનાવ્યો। આ બ્રિજ વાહન ચલન માટે યોગ્ય ન હોવાથી તેને ઉતારી પાડવાની કામગીરી હાલ ચાલી રહી છે। જ્યારે બ્રિજ બનતો હતો ત્યારે ડાયવર્ઝન આપવામાં આવ્યું, જ્યારે બ્રિજ તોડાયેલો છે ત્યારે પણ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। અમદાવાદનો હાટકેશ્વર વિસ્તાર એ છે કે જ્યાંથી દક્ષિણ ગુજરાતને જોડતા માર્ગ પસાર થાય છે અને મોટા વાહનો, બસ અને લક્ઝરી અહીંથી પસાર થતા હોવાથી ખૂબ જ વ્યસ્ત આ માર્ગ રહેલો હોય છે। ત્યારે અહીંયા ડાયવર્ઝન આપવાને કારણે ખૂબ જ ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે। જે રસ્તો માત્ર 10 મિનિટમાં પસાર થતો હતો તે રસ્તો પસાર કરવા માટે લગભગ અડધાથી 1.5 કલાક જેવો સમય લાગે છે, જેના કારણે વાહન ચાલકો ખૂબ પરેશાન થઈ રહ્યા છે। કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।